बार जबरदस्त तालियों की गूंज होनी चाहिए आपके लिए, ग्रीनवुड इंटरनेशनल स्कूल के लिए, मैनेजमेंट के लिए, टीचर्स के लिए और ऑब्वियसली आपके प्यारे बच्चों के लिए. જબરદસ્ત તાળીઓનો ગડગડાટ સતત વહેતો રહેવો જોઈએ. આઈ રિક્વેસ્ટ ટુ એવરીવન, પ્લીઝ પુટ યોર हैंड्स टुगेदर. कम ऑन एवरीवन, पेरेंट्स. और हलक से थोड़ी आवाज भी निकलनी चाहिए. कम ऑन, कम ऑन. પડદા પાછળ હું છું, પડદાની આગળ તમે છો, પણ તમારો જે અવાજ છે એ ગૂંજ છે કહી રહી છે કે તમે સૌ કોઈ રેડી થઈ ચૂક્યા છો એક ઉડાન ભરવા માટે. બસ તો अपने अपने कुर्सी की पेटी बांध लीजिए, क्योंकि बस हम उड़ान भरने के लिए तैयार हो चुके हैं. तो चलिए मैं रिक्वेस्ट करूंगा, आप सभी मेरे साथ कहेंगे, खुल जा सिम सिम. पेरेंट्स, खुल जा सिम सिम, खुल जा सिम सिम. तो ये पर्दा खुलने लगा है. ये पर्दा उठा दो, वो मुखड़ा दिखा दो. કારણ કે તમારા બધાનો જે ચહેરો છે, હસતો ચહેરો, એ જોવા મળી રહ્યો છે. આ કર્ટન, આ પડદો છે એ ખુલી ગયો છે. चलिए बादब के साथ उस दौर की तरफ हम भागे जा रहे हैं कि जिस वक्त का हमें इंतजार था, जिसको देखने के लिए बेसब्री से हम इंतजार कर रहे हैं. यानी कि आपके बच्चे यहां पर आएंगे, एक ऊंची छलांग, एक ऊंची उड़ान भरेंगे और इस पूरे जहां में सिर्फ और सिर्फ वही उड़ने लगेंगे. પણ જ્યારે જ્યારે બાળકો આવે ત્યારે રિક્વેસ્ટ એ છે કે તમારી તાળીઓનો ગડગડાટ છે એ સતત રહેવો જોઈએ. કારણ કે આ એ બાળકો છે કે જેમના માટે ખુલ્લું આકાશ આપ્યું છે, ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલે આ સ્ટેજ આપ્યું છે. અને હવે આપણે સૌ કોઈ કહેવાય છે કે જ્યારે એક સુંદર શરૂઆત કરીએ ત્યારે એક દિવ્ય ધ્વનિ છે, એ દિવ્ય જ્યોતિ છે એ પ્રજ્વલિત કરતા હોઈએ છીએ કે જે અંધકાર ઉલેચશે અને એ શિક્ષણની જે જ્યોત છે એ ફેલાવશે. તો આપણે દીપ પ્રાગટ્ય તરફ આગળ વધી રહ્યા છીએ અને સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય માટે હું ઇન્વાઇટ કરીશ શ્રી ભૂપેન્દ્રસિંહ જાડેજા સર, ચેરમેન ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ. એમને હું વિનંતી કરીશ. દેન આઈ રિક્વેસ્ટ ટુ હર્ષાબા જાડેજા, ચેરમેન મેરામ્બિકા ગ્રુપ ઓફ એજ્યુકેશન. એમને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ ઉપર પધારશો. સાથે હું વિનંતી કરીશ રાજભા ચુડાસમા, ડાયરેક્ટર એસટી ડિવિઝન, તો એમને હું વિનંતી કરીશ આપ સ્ટેજ ઉપર પધારશો. સાથે હું મયુર સરને વિનંતી કરીશ, સર આપ પણ સ્ટેજ ઉપર આવશો દીપ પ્રાગટ્ય માટે. ડૉક્ટર હેતલ પરીખ, પ્રિન્સિપલ ઓફ ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ, એમને હું વિનંતી કરીશ. સાથે દરેક એચઓડીને પણ વિનંતી કરીશ કે આપ સ્ટેજ ઉપર પધારશો, કારણ કે એક દિવ્ય જ્યોતિ આપણે પ્રજ્વલિત કરવા જઈ રહ્યા છીએ. તો બધાની સાથે અને વિનંતી છે બધા પેરેન્ટ્સને કે જ્યારે એક દિવ્ય જ્યોતિ પ્રજ્વલિત થતી હોય ત્યારે આપણે પોતાની જગ્યા ઉપર ઊભા થઈ જઈએ, ફ્લેશ લાઇટ ચાલુ કરીએ અને આપણે સૌ કોઈ આ સુંદર ક્ષણના સહભાગી બનીએ. કારણ કે આફ્ટર ઓલ આ જ્યોત જ છે કે જે શિક્ષણને આપણા સુધી પહોંચાડે છે. સર્વે મહેમાનોને વિનંતી કરીશ આપ સ્ટેજ ઉપર જ રહેશો. સર્વે મહેમાનોને વિનંતી કરીશ કે આપ સ્ટેજ ઉપર જ રહેશો. બધાને વિનંતી છે આપ ઊભા રહેજો. માફ કરશો, બધા પોતપોતાની જગ્યા ઉપર ઊભા રહી અને મોબાઈલની ફ્લેશ લાઇટ બને તો તૈયાર રાખજો, ચાલુ રાખજો. એનું કારણ છે હું તમને કહું, એક દુઃખદ ઘટના બની જમ્મુ કાશ્મીરની અંદર, આપણને સૌને ખબર છે કે જેમાં 3 ગુજરાતી લોકોના પણ મૃત્યુ થયા છે. એ આતંકવાદી હુમલો થયો. આપણે સૌ કોઈ પેલું મોમબત્તી એટલે કે મીણબત્તી લઈને બધા શ્રદ્ધાંજલિ આપતા હોય છે. આપણે ડિજિટલ યુગમાં છીએ તો આપ મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ રાખજો અને 2 મિનિટનું આપણે એ દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના કરી અને આપણે સૌ કોઈ એમાં જોડાઈ જશું. બધાને વિનંતી છે 2 હાથ જોડી, બધાની આંખો બંધ અને જે મૃત્યુ પામેલા જે લોકો છે એમના આત્માને પ્રભુ શાંતિ આપે એ માટે આપણે મૌન કરીએ.
શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર સર્વે મહેમાનો પર, ખૂબ ખૂબ આભાર. આપ સર્વેને કહીશ કે આપ આપની જગ્યા ગ્રહણ કરશો. એક ભારતના નાગરિક તરીકે આપણને ખૂબ દુઃખ થયો એ ઘટના પછી. પ્રભુને પ્રાર્થના કરી કે હવે આવી ઘટનાઓ ન બને. હવે આગળ જઈ રહ્યા છીએ આપણા ફંક્શન તરફ. કહેવાય છે કે દિવ્ય જ્યોતિ પછી એક દિવ્ય ધ્વનિની જરૂર પડે, અને એ દિવ્ય ધ્વનિ આપણા કાન સુધી પહોંચશે, અને એ દિવ્ય ધ્વનિ લઈને આવી રહ્યા છે એક પરફોર્મન્સ સરસ મજાનું લઈને આવી રહ્યા છે આપણા બાળકો, એટલે કે ડિવાઇન સ્તુતિ લઈને આવી રહ્યા છે. તો હું વિનંતી કરીશ પેરેન્ટ્સને કે આપ રેડી થઈ જજો. તો ચાલો એક વખત તાળીઓની ગૂંજ સાથે ફરીથી એ બાળકોને એન્કરેજ કરીએ, એ બાળકોનો ઉત્સાહ વધારીએ કે જે સ્ટેજ ઉપર આવ્યા પછી આમ હાથ મૂકીને પોતાના મમ્મી પપ્પાને જોશે, પોતાના દાદા દાદીને, પોતાના નાના નાનીને જોશે કે અહીંયા કોણ આવ્યું છે મારા ફેમિલીમાંથી, અને તમને જોયા પછી એમનો ઉત્સાહ છે કંઈક ઓર હશે. તો ચાલો શરૂ કરવા જઈ રહ્યા છીએ. 10th 12th અને 11th સ્ટાન્ડર્ડના જે વિદ્યાર્થીઓ છે એ ડિવાઇન સ્તુતિ લઈને આપણી વચ્ચે પધારી રહ્યા છે. તો ઉનકે લીએ ઢેર સારી જબરદસ્ત તાલિयां. कुछ नहीं मांगूंगा मैं आपसे, न चेक चाहिए, न कैश चाहिए, न ऑनलाइन कुछ पैसे चाहिए, बस आपसे सिर्फ और सिर्फ मुझे तालियां चाहिए. જ્યારે જ્યારે હું તમને કહું ત્યારે તાળીઓ વગાડજો, જે નહીં વગાડે મારી હાવ નામ છે. આ જે આપણી પાસે હોય એ દેવાય. મારી પાસે દેવા માટે એક સાસુ જ છે મારા. And we have the girls and the boys, Yatri Meghani, Netra Gadhia, Gopi Goswami, Archie Dadhania, श्रेया चौवटिया, धार्मी पोकर, मुस्कान सयानी, कृषि ठक्कर, श्रीजा दास, भूमिशा गोरसिया, रिया रावतले, मेहरीन गौरी, हसनैन समा, दिशान जरू, स्नेहिल डोबरिया, रुचिर फिचड़िया, हर्षराज सिंह राठौड़, मानव चराड़वा, आरव आनंद, धर्म अकोला, दिव्यराज सिंह डोडिया, मीत बसिया, बंसल रामानी, शुभम मकवाणा एंड समर्थ कगथरा. थैंक यू. तो चलिए ये पर्दा खुल जाए और शुरू हो जाए एक जबरदस्त संगीत, यानी कि डिवाइन स्तुति. 1 2 3 म्यूजिक. खोल दो पर्दा. म्यूजिक. गिरिनन्दिनि नन्दितमोदिनि विश्वविनोदिनि नन्दिनुते गिरिवरविन्ध्यशिरोदिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. Jagadom,
નમસ્તસ્यै નમસ્તસ્यै નમો નમઃ. यस, यही तालियों की गूंज के साथ उत्साह बढ़ाएंगे इन स्टूडेंट्स का. क्या बात है. ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે માં. મોતી વેરાણા ચોકમાં આવ્યા અંબે માં. ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે માં. ઉડાઓ લાલ ગુલાલ કે આવ્યા અંબે માં. ચોકમાં જગમગ થાય રે આવ્યા. વાવ, સુપર. તું દેવી છે, તું શક્તિ છે, તું રક્ષક છે, તું તારણહાર છે, તું દુઃખ હરનારી છે, તું સુખ આપનારી છે. એ જગત જનની તું શક્તિ છે, તું અંબે છે, તું જગદંબે છે. સરસ મજાની જે ડિવાઇન સ્તુતિ છે એ આપણે માણી અને હવે આપણી વચ્ચે જે મહેમાનો છે એમને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છે, એમનો આભાર વ્યક્ત કરવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ હું નીલાંબરી મેમને વિનંતી કરીશ કે આપ બુકે સાથે સ્ટેજની નીચે બિરાજમાન જે આપણા મહેમાનો છે એમનું આપ સન્માન કરશો. સૌપ્રથમ નીલાંબરી મેમને હું વિનંતી કરીશ, આપણી વચ્ચે શ્રી ભૂપેન્દ્રસિંહ જાડેજા સર, ચેરમેન ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ, આપ એમનું બુકે આપીને એમનું સન્માન કરશો. એક વખત જબરદસ્ત તાળીઓનો ગડગડાટ થઈ જાય. જેમના વિઝન સાથે આજે ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ ચાલી રહી છે, મીરાંબિકા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહી છે અને જેમણે એક સપનું જોયું હતું કે મારે મારા રાજકોટની અંદર જ્ઞાનની જ્યોત છે એ પ્રજ્વલિત કરવી છે અને એમણે પોતાનું જે એ ડ્રીમ છે એ પૂરું કર્યું ને આજે અસંખ્ય હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે ત્યાં ભણી અને પોતાનું જે બ્રાઇટ ફ્યુચર બ્રાઇટ કરી રહ્યા છે. સાથે હું વિનંતી કરીશ હેતલ મેમને કે આપ બુકે સાથે સ્ટેજની નીચે પ્રસ્થાન કરશો અને આપ સન્માનિત કરશો હર્ષાબા જાડેજા, ચેરમેન ઓફ મીરાંબિકા ગ્રુપ ઓફ એજ્યુકેશન. તો આપ સન્માનિત કરશો અને સૌને વિનંતી છે પેરેન્ટ્સને કે એક વખત ફરીથી જબરદસ્ત તાળીઓનો ગડગડાટ થઈ જાય. કહેવાય છે કે એક માં ઓલવેઝ માં હોય છે. એ પોતાના બાળકોનું પણ સારું વિચારે અને બીજાના બાળકોનું પણ સારું વિચારે અને અમારા હર્ષાબા દરેકને એક માતાનું પ્રેમ બધા વિદ્યાર્થીઓને આપ્યું છે અને આજે પણ એમના દરેક શબ્દમાં લાગણી ઝલકતી હોય છે. એ હસે ત્યારે આપણને એમ જ થાય કે આપણને સૌને આશીર્વાદ મળી રહ્યા છે. હું વિનંતી કરીશ હવે આપણી વચ્ચે રાજભા ચુડાસમા, રાજકોટ એસટી ડિવિઝન હેડ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એમને સન્માનિત કરવા માટે હું ઈશિતા મેમને વિનંતી કરીશ. વાહ, આમ પણ એક કહેવત છે, ક્યાં ના પહોંચે કોઈ ત્યાં પહોંચે એસટી. તમે જોજો અંતરિયાળ ગામમાં એસટી જાય બાકી કોઈની હિંમત નથી. વાહ, સર્વે મહેમાનોનું ખૂબ ખૂબ આભાર. અને કહેવાય છે કે તમે ત્યાં સુધી અપૂર્ણ છો કે જ્યાં સુધી તમારી સમક્ષ એ બાળકો નથી અને પેરેન્ટ્સ નથી, પણ અમે ગર્વથી કહીએ છીએ કે અમે પરિપૂર્ણ છીએ કારણ કે અમારી પાસે તમે છો અને તારલાઓ જેવા, કૃષ્ણ જેવા, રામ જેવા અમારી પાસે બાળકો છે કે જે આ સુંદર મજાના સ્ટેજને ગજાવી રહ્યા છે, સ્ટેજની શોભા વધારી રહ્યા છે. તો ચાલો એક ડિવાઇન સ્તુતિ પછી આપણે સૌ કોઈ એક ક્ષણને યાદ કરીએ કે જ્યારે આકાશની ઉપર આપણે આપણો ભારતનો તિરંગો લહેરાવ્યો હતો, એટલે કે ચંદ્રયાન મૂન વોકને આપણે માણવા જઈ રહ્યા છીએ. તો એના માટે હું મેમને વિનંતી કરીશ કે કોણ કોણ સ્ટુડન્ટ એમાં પરફોર્મ કરી રહ્યા છે આપ એ બધા સ્ટુડન્ટને સ્ટેજ ઉપર આમંત્રિત કરશો. And here we have on the stage Krishiv Chovatia, Hasnain Chanda, Ved Siroya, Krishiv Rawal, Vraj Timbadia, Jil Chayani, Dhyan Sangani, Kathan Joshi, Shivam Kyada, Hetan Shadeshra, Rajveer Ranpara, Kirtan Sorathia, Rakshan Pancholi, Manak Sabhaya, Bhavya Janyani, Pranshu Virparya, Arav Gadia, Kian Siani, Kavyan Vasoya, Janil Barbaya, Het Ramani, Ved Bhalala, Vraj Adeshra, Naksh Dudhatra, Mantra Bhuwa, Vraj Ajani,
હરદીપસિંહ ચાવડા, ભવ્ય પાટડિયા, પ્રેમ જુઠાની, આરવ ગરાલા, ભવ્ય ભૂત, આસિફ મંડલ, જેનિલ ખેરૈયા, પરમેશ્વર જસાની, ખુશ શાહ, વૈદિક પરસાના, ધીર પટેલ, રાજન ગોરટર, હારેન ભારોલિયા, જ્ઞાન વિરાની, ધ્રુવલ પટેલ, મીત સોઢા, કૃષ્ણરાજસિંહ જાડેજા, રુદ્ર પારેખ, હિયાન સાગર, સિદ્ધરાજ ગોહિલ, શ્રેય વોરા, મીત જિંજુવાડિયા એન્ડ ભવ્યમ રાજપરા. થેન્ક યુ. આજે આ મારા બાળકો આપણા બાળકો સવારના અહીં આવ્યા છે. સવારથી આ બીજો શો લોકો કરે છે. તો પેરેન્ટ્સને વિનંતી કે તમે દરેક પ્રોગ્રામમાં તાલીઓનો ગડગડાટ બંધ ન થવો જોઈએ એટલી અપેક્ષા તમારા પાસે અમારી છે. ઓકે, થેન્ક યુ ઓલ. અને મયુર સર એવું કહેવાય છે કે જે સૌથી વધારે તાળીઓ વગાડે ને એના ખાતામાં 15 લાખ રૂપિયા આવે. યસ, પ્રોફેશનલ ડાન્સર કોઈ નથી પણ લાગણીથી એ ડાન્સ કરી રહ્યા છે અહીંયા ફક્ત ને ફક્ત તમારા માટે અને ફક્ત ને ફક્ત એમના માટે. તો ચલો ચંદ્રયાનની એક ઉડાન ભરવા માટે આપણે જઈ રહ્યા છીએ. તો ચલિए म्यूजिक शुरू किया जाए. चंद्रयान 2 से भारत का संपर्क टूटा और इसी के साथ करोड़ों भारतीयों का चांद पे तिरंगा लहराने का सपना भी टूट गया. सपना जहां दस्तक न दे चौखट थी वो आंखें मेरी बातों से थी ये सपना बिराबर रह गई अधूरे से होगा भारत का अगला फैसला. खामोशियां ज्यादा मेरी जब से पड़े तेरे कदम चलने लगी दुनिया मेरी मेरे दिल में जगह खुदा की खाली थी देखा वहाँ पे आज तेरा चेहरा है मैं भटकता हुआ सा एक बादल हूँ जो तेरे आसमां पे आके ठहरा है. आओ साथियों, एक साथ एक बार फिर से कोशिश करते हैं. हम जरूर कामयाब होंगे. इस बार हम फिर से कोशिश तो कर रहे हैं कहीं ये ख्वाब सिर्फ ख्वाब ना रह जाए. नहीं दोस्त, हम भारतीयों की एक अजब पहचान है. हम हर वो ख्वाब पूरा करते हैं जिस ख्वाब में हिंदुस्तान की शान है. अपना है दिल ये आज का दुनिया से जाके बोल दो ऐसे जागो रे साथियों दुनिया की आंखें खोल दो लहरा दो क्या बात है, સુપર. सरकशी આ એક ક્ષણ હતી કે જ્યારે આપણે સૌ કોઈએ પ્રાઉડ ફીલ કર્યું હતું કે જ્યારે ચંદ્રની ધરતી ઉપર આપણું જે યાન છે, ચંદ્રયાન છે, એને લેન્ડ કર્યું હતું. सरजमी का परचम लहरा दो ब्रेकिंग न्यूज, चांद के
की तरफ रवाना हुआ है चंद्रयान-3। क्या इस बार हमें चांद पे कामयाबी मिल पाएगी? क्या भारत चांद के उस हिस्से पे कदम रख पाएगा जहां आज तक कोई नहीं पहुंचा? 3, 2, 1। मैं लड़ जाना है लहू में एक चिंगारी जिद से जुनू तक है जाना हर कतरा बोल रहा मैं लड़ जाना है लहू में एक चिंगारी जिद से जुनू तक है जाना हर कतरा बोल रहा छल्ला दिल ते बन के कफन जग तुरिया तन के मौत नू वाचा मारे में थर थर कंबदे सारे छल्ला दिल ते बन के कफन जग तुरिया तन के मौत नू वाचा मारे में थर थर कंबदे सारे ये दिल की मशाले जोश से जला के जलती लपटों को हमने हाथों में है थाम लिया मैं लड़ जाना छल्ला दिल पे बन के कफन जग तुरिया बन के वाचा मारे में थर थर कंबदे सारे छल्ला दिल पे बन के कफन जग तुरिया बन के मौत नू वाचा मारे में थर थर कंबदे सारे और भारत ने इतिहास रच दिया। हर सर फकर से ऊंचा है। गौर से देखो दुनिया वालों, चांद पे तिरंगा लहरा रहा है। लहरा दो, क्या बात है। मेरे दोस्त, ये तो सिर्फ शुरुआत है, पिक्चर अभी बाकी है। આમ તો આવી હજી ધમાલ થવાની છે, मौज થવાની છે। ये तो उस वक्त को हमने याद किया कि जब चंद्रयान ચંદ્રની જે ધરતી છે એમાં લેન્ડ કર્યું હતું। પણ હવે તમે તમારી ખુરશી ઉપર ડાન્સ કરવાના છો, क्योंकि अभी डिस्को नाइट बाकी है मेरे यार। હમણાં એક સ્કૂલની અંદર પ્રિન્સિપલે બધાને બોલાવીને કહ્યું સ્ટુડન્ટ્સને કે તમે બધા જ તૈયાર થઈ જાઓ, આપણે બધા આબુ હવા ખાવા જવાના છીએ। તો મારા જેવો સ્ટુડન્ટ પાછળથી ઊભું થયો કે થાળી વાટકા આપણા લઈ જવાના કે અહીંયાથી આપશે। છોકરાઓ પણ ખતરનાક હોય ખરેખર, પસીનો લાવી દે। પણ હવે એ તૈયારી થાય એ પહેલા જેમની લાગણીઓ હૃદયની અંદર ઉછાળા લઈ રહી છે, એ પેલું કહેવાય ને દરિયાની અંદર મોજા કેમ ઉછળતા હોય છે એમ ઉછળી રહી છે, ત્યારે મયુર સરને કહીશ કે બધાનો શબ્દોથી લાગણીઓથી આપ સ્વાગત કરશો। મયુર સર। સો થેન્ક યુ વિનોદભાઈ। મને કોઈ સ્પીચ આવડતી નથી, પણ આજે જે આ ફંક્શન છે એ આપણું ફંક્શન છે, તમારું નથી, મારું નથી, પણ આપણા બાળકોનું ફંક્શન છે। અને આપ સૌ દરેક પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને મોટિવેટ કરશો એવી નમ્ર વિનંતી છે। ગ્રીનવુડ સ્કૂલ છે એ મારા ફાધરનું એક ડ્રીમ હતું, મારા સિસ્ટરનું એક ડ્રીમ હતું કે એવી સ્કૂલ બનવી જોઈએ જે બાળકને ત્યાં બધી વસ્તુ મળી રહે, એકેડેમિક હોય, સ્પોર્ટ્સ હોય, એક્ટિવિટીઝ હોય, કે પછી પીડી હોય, ફિટનેસ હોય। સો વી આર ટ્રાઇંગ અવર બેસ્ટ ટુ ગીવ એવરીથિંગ ટુ અવર સ્ટુડન્ટ્સ। સ્કૂલ છે એ મારા માટે એક સ્કૂલ નથી, મારા માટે એક મંદિર છે। આ કોઈ અતિશયોક્તિ નથી કહેતો, પણ ખરેખર હું વસ્તુ માનું છું। અને દરેક બાળકો ગ્રીનવુડના છે, દરેક મારા એક ભગવાન છે। તો આજે ભગવાનની જેમ એક મોકો આપ્યો છે કે બધે સેવા કરું, સારું ભણાવું, સારું જમાણું કે સારું રમાણું, તેનાથી વિશેષ કોઈ દુનિયામાં મોટું કોઈ સારું કર્મ નથી। અને આ બધું જે કંઈ છે એના માટે જે તમે ટ્રસ્ટ મૂક્યો છે ગ્રીન ઉપર, એના માટે સૌનો આભાર, આપ સૌનો આભાર। કોઈ વ્યક્તિ, કોઈ સંસ્થા 100% પરફેક્ટ હોતી નથી। દર વર્ષે અમે નવું શીખી રહ્યા છીએ, નવું આપી રહ્યા છીએ। આ વર્ષે જે આપણે બેઠા છીએ બહારના હોલમાં, હેમુગઢી હોલમાં, પણ વિધિન 6 months આપણા ગ્રીનવુડમાં જ આવો મોટો હોલ બનવા જઈ રહ્યો છે। અને આપણે આવતું જે ફંક્શન હશે એ આપણા ગ્રીનવુડ સ્કૂલમાં જ થશે, જેમાં આધુનિક સિટિંગ વ્યવસ્થા, ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ, વુડન સ્ટેજ, ગ્રીન રૂમ જેવી બધી સુવિધાઓ ત્યાં બિલ્ડિંગમાં હશે। સ્પોર્ટ્સમાં પણ દર વર્ષે નવી ગેમ આપણે એડ કરી છે। આ વર્ષે આપણે રેસલિંગ એડ કર્યું છે, કુસ્તી। કારણ કે આજના એજમાં આપણા બાળકોને આપણે બનાવવા પડશે જે કોઈ પણ ફાઇટ કરી શકે અથવા પોતાની જાતને પ્રોટેક્ટ કરી શકે।
તો આ વર્ષે અમે એડ કર્યું છે રેસલિંગ. તો ગ્રીનવુડ નવું નવું બધું અમે આપણને ટ્રાય કરીએ છીએ. છતાં પણ કાંઈ પણ સજેશન્સ હોય પેરેન્ટ્સના તો મસ્ટ વેલકમ. અને થેન્ક યુ ઓલ ફોર ટ્રસ્ટિંગ ગ્રીનવુડ વન્સ અગેન. થેન્ક યુ. વાહ. આપણી વચ્ચે ઉપસ્થિત ડૉક્ટર શીતલબા જાડેજા. મયુર સરે જેમ કહ્યું કે શ્રી ભૂપેન્દ્રસિંહ જાડેજા સાહેબનું જેમ ડ્રીમ હતું એમ ડૉક્ટર શીતલબાનું પણ ડ્રીમ હતું કે એવી એક સ્કૂલ હોય કે જ્યાં બાળકનો ઓવરઓલ વિકાસ થાય. અને આપણી વચ્ચે ડૉક્ટર શીતલબા જાડેજા ઉપસ્થિત છે, એવિએશન એક્સપર્ટ, ફાઉન્ડર ઓફ એરોસ્ટાર એવિએશન એકેડમી, એરોસ્ટાર ઓવરસીઝ એન્ડ ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ. અને જેમને વુમન ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે, તો એક વખત જબરદસ્ત તાળીઓ થઈ જાય. અને એમને બુકેથી સન્માનિત કરવા માટે હું નીલાંબરી મેમને વિનંતી કરીશ કે આપ આપણી વચ્ચે ઉપસ્થિત ડૉક્ટર શીતલબા જાડેજા એમનું આપ બુકેથી સ્વાગત કરજો, સન્માન કરજો. આમ તો કહેવાય છે કે બહેનોના આશીર્વાદ હોય એટલે તમને દરેક ક્ષેત્રે સફળતા મળે, ને અમને આશીર્વાદ મળ્યા છે મારા બહેનના. અને આમ તો એમને સાંભળવું એક લહાવો હોય છે અને રાજકોટ ગર્વ લઈ શકે. મેં મારા રેડિયો કરિયરની શરૂઆત કરી. મારું નામ છે આરજે વિનોદ. મામું બનાવ્યો પ્રેન્ક ઓડિયો તમે સાંભળ્યા હશે. અત્યારે મેં પ્રેન્ક વિડીયોઝ બનાવીએ છીએ. મારી લાઈફનો પહેલો ઇન્ટરવ્યૂ મેં શીતલબાનો લીધો હતો. મેમને હું વિનંતી કરીશ, મેમ પ્લીઝ સ્ટેજ ઉપર ફ્યુ વર્ડ્સ ફોર આર સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ પ્લીઝ. જબરદસ્ત તાળીઓથી આપણે મેમને વધાવીએ. કહેવાય છે કે સફળતા એમને એમ તમારા કદમ નથી ચૂમતી, તમારે એમને તમારી સફળતાને ઘણા વર્ષો આપવા પડે છે, અને એ વર્ષો એમને આપ્યા છે. Good evening, everyone. First of all, thank you so much, everyone. Especially, I heartily thank you to Mayur Bhai. Yeah, I am the founder of Greenwood International School. 2014 we have started this school. Actually, the thing was, my baby, she was 2.5 years old that time, and we were looking for school, but we won't find those school. એટલે આ સ્કૂલની શરૂઆત ત્યારે થઈ હતી. તો મારા એક ફ્રેન્ડ છે શેઠી કરીને, કિરણ શેઠી, and she is from Ahmedabad, Riverside સ્કૂલમાં. Then she approached me કે આપણે કંઈક સ્કૂલમાં કરીએ. તો ઓલરેડી રિવરસાઇડ સ્કૂલ વોઝ ધેર ઇન અમદાવાદ. તો અમે બે મળ્યા અને પછી આખું એકેડમિક બનાવ્યું, એનું કરિક્યુલમ બનાવ્યું, અને સ્પેશિયલી વી વેર એમ્ફસાઇઝિસ ઓન ધ ઓવરઓલ ડેવલપમેન્ટ ઓફ ધ સ્કૂલ, કે એક હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય, નોટ ઓનલી ઓન એકેડમિક પાર્ટ બટ ઓવરઓલ. સો દેટ કન્સેપ્ટ ઓનવર્ડ્સ વી સ્ટાર્ટેડ ધીસ સ્કૂલ. અને થેન્ક યુ ટુ મયુરભાઈ, હેતલ મેડમ એન્ડ ઓલ ધ ટીમ ઓફ ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ, કે જે લોકોએ આઈ રિયલી એપ્રિશિએટ ધ વે દે આર ટેકિંગ એફર્ટ્સ એન્ડ ટેકિંગ ઓલ ધીસ સ્કૂલ ઇન અનધર લેવલ. કેમ કે મને હવે થોડોક ટાઈમ નથી રહેતો, મારી ઓન કંપનીઝ, આઈ એમ ડેવલપિંગ દેટ. તો this Greenwood, whenever I am seeing the kids and I am reels and everything, even I really appreciate તમાર બધાનો જે અપ્રોચ હતો મયુરભાઈ when he was giving the speech. So the warmness, the closeness I can feel, જે તમારા બધાનું કનેક્શન છે પેરેન્ટ્સનું, and that is really needed. અત્યારના જે કિડ છે, see nowadays kids we know that they all are very smart, okay, so they don't require that academic part. તમારે એને શીખડાવવું નથી પડતું કે 2 + 2 is 4. they know very well. બધાને ખબર છે, they are very smart techno kids. અત્યારે IQ level is so up. અત્યારે જે જરૂર છે એ લોકોને આ બધું હોલિસ્ટિક અપ્રોચની જરૂર છે. what Greenwood is providing them, right? we know કે ઘણા બધા કેસીસ આવે છે, જ્યાં યંગસ્ટર્સ ડ્રગ્સના રવાડે ચડે છે, આ બધું થાય છે. તો જે મોરલ આખું એજ્યુકેશન આપે છે ગ્રીનવુડ, સો દેટ રિયલી એપ્રિશિએટ કે કિડ્સને એક બાળકને એક એવો પ્લેટફોર્મ આપે છે, એક નર્ચરિંગ કરે છે ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ. તો ઘણા મને પૂછે કે ભાઈ હાવ યુ આર નર્ચરિંગ યોર કિડ. તો હું એક જ કહું કે જેમ મારા મોમ ડેડે મને નર્ચર કર્યું છે, સો દેટ ઇઝ ધ વે આઈ વોન્ટ માય કિડ્સ ટુ ગેટ નર્ચર્ડ. આઈ વોન્ટ કે ગ્રીનવુડના કિડે એ રીતે નર્ચર થાય. મેક ધેમ ઇન્ડિપેન્ડન્ટ ઇન એવરી લેવલ. તમે આપણે એટલા ફસી નથી થવાનું કે આ પડી ગયું, ઓહો પડી ગયું, નો, લેટ ધેમ ગેટ અપ, લેટ ધેમ બી ઇન્ડિપેન્ડન્ટ. કેમ કે હવે જે સિનેરિયો આવે છે, વી નો કે દેટ ઇઝ અ ડિફરન્ટ સિનેરિયો. અને નોટ ઓનલી ઇન ધીસ પાર્ટ, અત્યારે વી આર બિઝનેસ પાર્ટનર વિથ top 10 યુનિવર્સિટીઝ ઇન ગુજરાત, ઇન્ક્લુડિંગ મારવાડ યુનિવર્સિટી ઇન રાજકોટ.
પછી નોબલ યુનિવર્સિટી છે, જેજી યુનિવર્સિટી, સ્વામિનારાયણ યુનિવર્સિટી, આ બધામાં આઈ એમ ધ બિઝનેસ પાર્ટનર. એન્ડ વોટ વી આર ડુઈંગ ઇઝ કે વી આર ડેવલપિંગ ન્યૂ કરિક્યુલમ ફોર ધ સ્ટુડન્ટ્સ, કે અત્યારને જરૂરિયાત છે. આફ્ટર 12 તમે જાશો કે ચલો તમે BBA કરવું છે સ્ટુડન્ટને, ઓકે, યુ આર ગોઈંગ ટુ મારવાડી યુનિવર્સિટી, તો ત્યાં તમને 2 ઓફર થશે. એક તો તમે મારવાડી યુનિવર્સિટીનું જે કોમન BBA છે એ કરો છો, અધરવાઇઝ તમે સ્પેશિયલાઇઝ BBA કરો છો. અને સ્પેશિયલાઇઝ BBAની અંદર વી હેવ ઇન્ક્લુડેડ એવરીથિંગ, કે છોકરાઓને ફ્રેન્ચ લેંગ્વેજ આવડે, એ લોકોને એક્સપોર્ટ ઇમ્પોર્ટ આવડે, પછી આઈટીના બધા ટૂલ્સ અમે લોકો એની અંદર ડેવલપ કર્યા છે, AIMLના ટૂલ્સ. ધેટ વે વી હેવ ડેવલપ નોટ ઓનલી એવિએશન તો છે જ, દેટ ઇઝ માય કોર, બટ વી આર પાયોનિયર ઇન ફિનટેક ઓલ્સો. આપણે એક ફિનટેક એ ડેવલપ કર્યું છે. તો આવી રીતે વી આર ડેવલપિંગ ન્યૂ થિંગ્સ, અને એવી રીતે આપણે બધા યુનિવર્સિટીઝને આપી છીએ. તો યુનિવર્સિટીઝમાં પણ સ્ટુડન્ટને આ બધી વસ્તુની જરૂર હોય છે. વાય આઈ એમ શેરિંગ વિથ યુ ઇઝ દેટ બીંગ અ પેરેન્ટ વી હેવ ટુ બી અપડેટેડ in each and every way. Nowadays we know that Instagram there, okay, I can see all the parents, all the mummies are there in the Instagram. So yeah, Instagram is there, you can utilize those Instagram things, કે તમે એની અંદર જોવો કે શું નવું આવે છે, what I can offer to my kids, you know, કે એને કરિયરની અંદર હું શું ઓફર કરું. સો આપણે જો જેવા આપણે કરશું, આપણું કિડ જ કરવાનું છે. બધાને ખબર છે કે આપણે જો ઘરમાં પિઝા ખાશું તો ડેફિનેટલી કિડ્સ પિઝા ખાવાનું છે, આપણે રોટલા ખાશું તો ડેફિનેટલી કિડ્સ રોટલા ખાવાનું છે. So that way we have to change ourselves also. Being a mom, being a dad, you know. So yeah, keep yourself updated. Greenwood is always there to help you out. Anything is there. And I really appreciate. Thank you all. And thank you, to be a very good listener. Thank you so much. Love you all. થેન્ક યુ મેમ, થેન્ક યુ. મયુર સર. આ વર્ષે ગ્રીનવુડમાં જ્યારે તમે PTMમાં આવશો ત્યારે સ્ટુડન્ટ્સ પોતાને જાતને સેલ્ફ એસેસ કરશે. એવું નહીં કે ટીચર સમજાવશે એનામાં શું મિસ્ટેક કરી, પણ સ્ટુડન્ટ્સ પોતે એક્સપ્લેન કરશે કે એને શું લખ્યું છે, શું નથી લખ્યું, ક્યાં મિસ્ટેક કરી છે. અને આ રીતનું અમે ચેન્જ લાવી રહ્યા છીએ. ફોર દેટ વી રિક્વાયર યોર સપોર્ટ ઓલ્સો. સો થેન્ક યુ ઓલ. थैंक यू सर, थैंक यू. तो चलिए अब डिस्को वाला मूड बना लीजिए आप, क्योंकि कल है सैटरडे संडे, यानी कि कई लोगों को छुट्टी होगी और घर में माहौल होगा डिस्को वाला. तो चलिए एक ज़बरदस्त डिस्को वाले म्यूजिक के लिए आप रेडी हो जाइए. मैं इनवाइट करूंगा उन स्टूडेंट्स को और मैं रिक्वेस्ट करूंगा साउंड ऑपरेटर को कि चलिए प्ले किया जाए डिस्को वाला सॉन्ग. पर उससे पहले कौन कौन परफॉर्म करने जा रहा है उनके नाम. अथर्व अमृतिया, अलीजा गोरी, बुरहानुद्दीन प्रेसवाला, देवश्री कुंभानी, ध्रुवांश भालारा, ધ્યેય પાલા, દિવિત વૈષ્ણવ, હાર્વી આચાર્યા, હિયાન માથોલિયા, કેયા કાલરિયા, ખુશી સોજિત્રા, ક્રિશા સિનોજિયા, ક્રિશિવ દકાન, નિહિત ધાનીધરિયા, નીવા કાકડિયા, પંથ વિરાની, પ્રિયતિ ભાલોડિયા, રૂહી પારેખ, શનાયા કુબાવત, શેવ્યા ગેહલોત, વ્રજ કંસાગરા, યશવી રાઠોડ, જેનિલ વોરા, તક્ષ બેકરિયા, શિવાન સાકરિયા, યશ વગાડિયા, કનિષ્ક પટેલ, ચિત્રાવી વાનિયા, આદિત્ય લાવડિયા, આરવ રામોલિયા, આસ્થા ધામેચા, બ્રિજ ભૂટાની, દેવાંશ ખુમાન, ધ્રુવ મહિડા, દ્વિજ કાલરિયા, હેત પંજાબી, તનય ભીલ, જીયાન લાદાની, માનવ મહિડા, રેયાંશ હિંગરાજિયા, રેયાંશ વાઘેલા, ઋષિલ ટાંક, શિવ આદિત્યસિંહ જાડેજા, સિદ્ધાર્થ રાઠોડ, ઉદય ભરવાડ, વેદાંશ લાદાની, જીયા મકવાના, યશવી દાફડા. થેન્ક યુ. અને પ્લસ પોઈન્ટ એ છે કે આપણા બધા સ્ટુડન્ટ છે એ પરફોર્મ કરી રહ્યા છે. દરેક સ્ટુડન્ટને મોકો મળ્યો છે. તો ચલિए अब शुरू किया जाए ये डांस वाला सॉन्ग. 1 2 3 म्यूजिक. कम ऑन एवरीवन. इसे कहते हैं बपीता वाला जोश. नाचे नाचे कोई वहाँ आहा नाचे नाचे, आहा सारे हंसी आहा नाचे नाचे, सारे जवां आहा नाचे नाचे. औवा 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 औवा. कम ऑन पेरेंट्स, आप भी अपनी जगह पे नाच सकते हैं, डांस कर सकते हैं. कम ऑन. कोई यहाँ आहा नाचे नाचे, कोई वहाँ आहा नाचे नाचे, सारे हंसी आहा नाचे नाचे, सारे जवां
आहा नाचे नाचे Auwa, auwa. Auwa, auwa. Auwa, auwa. Auwa, auwa. Come on everyone! जितने भी मिथुन दा के फैंस हैं अपनी अपनी जगह पे डांस करने के लिए रेडी हो जाइए. Woo! आहा. Say D. Say I. Say S. C. O. I am a disco dancer. I am a disco dancer. I am a disco dancer. जिंदगी मेरा गाना, मैं इसी का दीवाना. तो झूमो, तो नाचो, और मेरे साथ नाचो. Go! I am a disco dancer. तो झूमो, तो नाचो, और मेरे साथ नाचो. Go! Come on everyone, parents, put your hands together और डांस कीजिए इन बच्चों के साथ. आपका भी दिल दीवाना हो जाने वाला है इन बच्चों को देख के. कम ऑन पेरेंट्स. दिल है मेरा दीवाना क्या कहता है अब घबराना क्या ताल पे जब झूमे बदन हिचकिचाना शर्माना क्या खुल के झूमो खुल के गाओ आओ आओ ये खुल के कहो It's the time to disco It's the time to disco कौन मिले देखो किसको It's the time to disco दिल है मेरा दीवाना क्या कहता है अब घबराना क्या ताल पे जब झूमे बदन हिचकिचाना शर्माना क्या खुल के झूमो खुल के गाओ आओ आओ ये खुल के कहो It's the time to disco It's the time to disco कौन मिले देखो किसको It's the time to disco वाओ 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 सुपर्ब माइंड ब्लोइंग મજા ही आ गया મજા ही आ गया મજા ही आ गया જેટલા પણ ફોટોગ્રાફર મિત્રો છે એમને વિનંતી છે કે આપ સ્ટેજ ઉપર આવી જાઓ લાઈટ ચાલુ બધાના હાથ ઉપર જે નહીં બોલે એને મારી સાસુના સમ તમારે બાળક બની જવાનું છે કમ્પલસરી હાથ આકાશની અંદર હવામાં હલાવતા હલાવતા તમારે બોલવાનું છે આ ટમાટર બડે મજેદાર આહા ટમાટર બડે મજેદાર હું કહું પછી પેલા બધાના હાથ ઉપર અને એક હોરિઝોન્ટલ આપણે એક રીલ બનાવવાના છીએ ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલનું જે ઇન્સ્ટા પેજ છે તે અપલોડ કરવાના છીએ અને અમે કહી રહ્યા છીએ કે અમારા બાળકો તો બાળકો જ છે પણ આ સામે બેઠા એ બાળકો છે નાના નાના બાળકોના નાના નાના મમ્મી પપ્પા અને એનાથી નાના નાના એના દાदा दादी तो चलो बधाना हाथ ऊपर और सब साथ मिलकर कहेंगे आहा टमाटर बड़े मजेदार आहा टमाटर बड़े मजेदार आहा टमाटर बड़े मजेदार एक दिन उसको चूहे ने खाया
एक दिन उसको चूहे ने खाया, बिल्ली को भी मार भगाया, बिल्ली को भी मार भगाया। आहा टमाटर बड़े मजेदार, आहा टमाटर बड़े मजेदार। एक दिन उसको पतलू ने खाया, एक दिन उसको पतलू ने खाया। मोटू को भी मार भगाया। आहा टमाटर बड़े मजेदार, आहा टमाटर बड़े मजेदार, आहा टमाटर बड़े मजेदार। મજા પડી ગઈ હે. મને આજે ખબર પડી કે તમારામાં હજી બાળપણ જીવંત છે અને એટલે જ તમે આટલા સુંદર છો. નેક્સ્ટ પરફોર્મન્સ છે એ આપણે માણવા જઈ રહ્યા છીએ. હિસ્ટ્રીની અંદર જઈ રહ્યા છીએ. હજારો વર્ષ જે આ પૃથ્વી ઉપર જે બન્યું હતું એને ફરીથી આપણે માણવા જઈ રહ્યા છીએ. ધ રોલ ઓફ પાંચાલી ઇન મહાભારત. તો બધા જ પેરેન્ટ્સને, બાળકોને વિનંતી છે કે આપ રેડી થઈ જજો આ સુંદર મજાની જે એક્ટ છે એ જોવા માટે. પણ પેરેન્ટ્સનો ઉત્સાહ, એમની તાળીઓનો ગડગડાટ જોઈને ખરેખર મજા પડી રહી છે અને એમ થઈ રહ્યું છે કે યે દોર यूं ही चलता જાય. આ સાંજ ખતમ જ ન થવી જોઈએ. બસ સદીઓને સદીઓ આપણે અહીંયા જ બેઠા રહીએ અને બાળકોને પરફોર્મ કરતા, ડાન્સ કરતા આપણે નિહાળતા રહીએ, જોતા રહીએ, એમને એન્જોય કરતા રહીએ. એક સુંદર મજાનું જે પરફોર્મન્સ છે આપણે માણીએ. પણ એ પહેલાં એક વાત કહી દઉં તમને. ઘણા પતિદેવો એટલા સુખી હોય, એમના ઘરવાળા એમને એટલું બધું સરસ ખવડાવતા હોય, માથે હાથ ફેરીને ખવડાવતા હોય અને બીજાના ઘરે જાય તો પહેલાં પેટ અંદર જાય પછી પોતે જાય. એટલા સુખી હોય અને ઘરમાં વધ્યું હોય તો હાથ ફેરવતા એ કે કોઈકને આપવું એના કરતાં તમે જ ખાઈ જાઓ ને. આ કે ઘરનું ઘરમાં જ રહીએ ને. પણ આ પ્રેમ છે, આ આનંદ છે. હા, તમે જોજો જીવનની અંદર બે જ વ્યક્તિઓ સુખી છે કે જેને કોઈ દિવસ કોઈ વ્યક્તિ ઘરમાં 11 વાગ્યા સુધી ઉઠાડતી જ નથી. એક જે બહુ કમાઈને બેઠા છે અને એક એવા છે કે જે કોઈ દી કામ નથી આવતા. ઘરવાળા કે આને ઉઠાડીશ તો હમણાં ચા માંગશે ને 100 રૂપિયાની નોટ માંગશે, એના કરતાં ભલે સૂતો. એટલે આપણે ત્યાં બે કેટેગરીના લોકો હોય છે. એક એવા કે જે બધું ભેગું કરીને બેઠા છે કે જેના ઉપર બધા હાથ ફેરતા ભલે તમે આવ્યા. અને ઘણા બધા એવા હોય કે એને કે તમે હા શા માટે આવ્યા. તો ચાલો હવે એક સુંદર મજાનું જે પરફોર્મન્સ છે એ આપણે માણવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં હું જે નાની દીકરી છે દિવાંશી સાગર, એમને હું વિનંતી કરીશ કેસરબા પરમારને કે તેઓ સ્ટેજ ઉપર આવશે અને મહાભારત એટલે કે રોલ ઓફ પાંચાલી ઇન મહાભારત એ એક્ટ શરૂ કરીએ એ પહેલાં પોતાના જે શબ્દો છે એ આપણી વચ્ચે શેર કરશે. હા, પણ આ જે પરફોર્મન્સ છે ને એની મજા કંઈક એવી છે કે એક હિસ્ટ્રીની અંદર તમે ડોક્યુ કરવાના છો. એક હિસ્ટ્રી તરફ અમે તમને લઈ જવા માંગીએ છીએ. પણ આજના છે ને બાળકો કેટલા ચાલાક છે, કેટલા હોશિયાર છે એનું એક તમને ઉદાહરણ આપું. તમને કદાચ પેરેન્ટ્સને નહીં ખબર હોય પણ ટીચરને દરરોજ એનું એક્સપિરિયન્સ થાય. હમણાં એક ટીચર એક બાળકને કીધું કે તને હું ક્યારનો કહું છું કે ભણવામાં ધ્યાન દે, જો ઓછા માર્ક્સ આવ્યા તો ટીચરની સામે પેલો છોકરો જોઈ કે સાહેબ કે તમે એક વિષય ભણાવો છો, મારે 8માં લડવાનું છે. હા, આવા બાળકો થઈ ગયા છે. વિચાર કરો કે મારે તો 8 પાકા કરવાના છે, તમે તો ખાલી ગણિત ભણાવીને જતા રહ્યો છો. શું કરી લેવું બિચારો, આ બાળકોનું શું થાય. પણ જેટલા બાળકો ચપળ છે, હોશિયાર છે, જેટલા જ બાળકો ઇન્ટેલિજન્ટ છે એ આ સમયની માંગ છે. કારણ કે સમય એટલો ફાસ્ટ ચાલી રહ્યો છે. જેવી રીતે મોબાઈલના મોડલ્સ બદલી રહ્યા છે એટલી રીતે સમય છે એ પણ બદલાઈ રહ્યો છે. અને એટલે જ કહેવાય છે કે સારી સ્કૂલ છે ને એ બાળકનું આખું ભવિષ્ય ચેન્જ કરી શકે છે. અને તમે બધા એક પ્રોપર જગ્યાએ છો, તમારા બાળકોને પ્રોપર જગ્યાએ લઈ આવ્યા છો કે જ્યાં શિક્ષણની સાથે સાથે સ્પોર્ટ્સનું પણ એટલે કે સ્પોર્ટ્સની અંદર પણ બાળકોને એટલા જ માહિર બનાવવામાં આવે છે કે ભવિષ્યની અંદર દરેક પરિસ્થિતિની સામનો એ કરી શકે. કારણ કે જે બાળક ગ્રાઉન્ડમાં રમ્યું હોય, જેણે હાર જીતનો સામનો કર્યો હોય, એને ખબર હોય કે જીવનની અંદર કઈ રીતે જીતવું. આ નાનકડી દીકરી માટે એક વખત જબરદસ્ત તાળીઓ થઈ જાય. કારણ કે એટલું મીઠું બોલે છે, એટલું સરસ બોલે છે. મને તો ઘણી વખત એમ થાય કે ચામાં 2 ડૂબકી મરાવી દઉં આને, એટલું મીઠું બોલે છે. આવી જાઓ બેટા, અહીંયા આવી જાઓ. અમારા કેસરબા પરમાર એમનું નામ છે. અને મહાભારતની આપણે શરૂઆત કરીએ એ પહેલાં આ નાનકડી ઢીંગલીને સાંભળીએ.